તો કેમ છો મોવાના વાસીઓ? આપણે આવી ગયા છે બાયપાસ વાળા સ્વામિનારાયણના મંદિરે. ત્યાં તમને બધી વસ્તુ બતાવવાની, અને ખાસ અહીંયા રવિવાર છે એટલે પબ્લિક પણ ઘણું છે. જેમ કે જોવો ને સામેની બાજુ જો આવી રીતના જે પાણીની ચાલુ રહી એ જોવાની મજા આવે, ઠંડક એ વધારે રહી. ને અહીંયા સ્વામિનારાયણના મંદિરમાં મેં એક વસ્તુ ખાસ જોઈ ભાઈ, ગ્રીનરી એટલે કે જે ઝાડ ને એ બધા હોય ને મસ્ત હોય. હો ભાઈ, મજા આવી જાય બેસવાની ને એની. સામેની બાજુ જોવો ને તો જો છોકરાઓની રમવાનું છે ઘણી વસ્તુઓ ત્યાં. પછી આપણે અંદર મંદિરમાં જઈએ ને અહીંયા ઘણાને છે ને આમ મોટી ઉંમરના હોય કે ઘણા હોય ને તો અહીંયા પેછ બેસવા આવે એટલે એની તો શું છે મજા આવે. આપણે ઉપર ચડીને તે વાત કરીએ. ચાલો આવી રીતના. પછી આ જે છે અહીંયા જે ગ્રીનરી એટલે કે ઝાડ ને એનું ધ્યાન રાખવામાં આવ્યું છે ભાઈ, બહુ મસ્ત છે, મજા આવે. અહીંયા આવો, બેસો, આનંદ કરો ભાઈ, મજા જ આવ્યા કરે. આપણે ઉપર ચડીને જોઈએ તો આવી રીતના ઉપર ચડી જાવ ને ધીમે ધીમે ધીમે. ને આ જગ્યા જોવો ને તો બહુ વિશાળ જગ્યામાં છે. તમે બાયપાસમાં ઘણા જોયું હશે, તમે આવો ને તો ઘણા આવી ગયા હશે ને ઘણા નહીં પણ આવ્યો હોય. જે આવી ગયા હોય કોમેન્ટ કરજો ભાઈ, જગ્યા કેટલા મોટી સાઈઝમાં છે. તો આ છે આખું મંદિર છે ને ભાઈ, ગજબની જોરદાર. આ બાજુ તમને હું ઘણી વસ્તુ બતાવું. તમને હું કહેતો હતો ને જે ઝાડનું ને એનું ભાઈ મજા આવે એ આ બાજુ જો અહીંથી તમને છે ને બતાવશે. તો આમાં ડેકોરેશન ને એ કરે ને આમાં ખર્ચો પણ ઘણો થઈ જતો હોય ભાઈ, તોય તે ઘણી વસ્તુ બતાવી જાઓ. ને પછી આ બાજુના ભાગમાં જુઓ, આ બાજુના ભાગ પબ્લિક પણ ઘણું છે. હો ભાઈ, રવિવાર છે ને એટલે પબ્લિક પણ ઘણું છે. હો જો આ રીતના અહીંયા જો આ જગ્યામાં જો ગ્રીનરી ને ડેકોરેશનનું ને એ બધું કામ છે ને ઘણું મસ્ત કરે ભાઈ. ખર્ચો પણ આમાં ઘણો થઈ જતો હોય. ને સામેની બાજુ જોવો ને તો છોકરાઓ માટે રમવાનું ને એનું ઘણું વસ્તુઓ છે. જો સામે ઝૂમ કરીને બતાવો ભાઈ, છોકરાઓનું રમવાનું ને છે ને એ કેટલી બધી વસ્તુ છે જો રમવા માટે. પછી અંદર જઈને આપણે દર્શન પણ કરીએ. ને અહીંયા લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડમાં તમને હું બે મંદિર તો પહેલા જ બતાવું. જો આ જગ્યાએ આવો ને એટલે લેફ્ટ સાઈડમાં જોવો ને હનુમાન દાદા છે. હનુમાન દાદાનું ને એનું મંદિર છે. જોઈ સામેની બાજુ છે ને એક્ઝેક્ટ આની સામેની બાજુ જોશો ને તો આમે સ્વામિનારાયણનું મંદિર, ગણપત દાદાનું મંદિર પણ છે. એટલે બધી જગ્યાએ છે ને ભાઈ મજા જ આવ્યા કરે. અને હું બહારથી જ બતાવું, અહીંયા એક સાઉન્ડ હાલે છે. આપણામાં કોપીરાઇટનો એનો ઇસ્યુ આવે કે નહીં એટલે આપણે અંદર જઈ નહીં શકીએ. સ્વામિનારાયણનું એનું ગીત ચાલી રહ્યું, બંધ કરે તો હું જઈ શકું. અગર આમાં સોંગમાં ને એમાં એવો જ અવાજ આવ્યા પછી એટલે માટે. અને નીચેનો જે નીચેની જગ્યા છે, નીચે તે કેવું મસ્ત બનાવ્યું છે ને એ તો તમને બતાવું. એક આપણે પેલા નીચે પૂગી જઈએ. જે હું તમને નીચેની જગ્યા કહેતો હતો એનો દ્વાર આપણે હેઠે દાદરાથી ચડ્યા હતા, ત્યાંથી હેઠેની બાજુ જોવો ને પેલા નાથી છે અંદર જવાનું. તો આવી રીતના નીચે છે. ધીમે ધીમે નીચે આવું છે એટલે જો અહીંયા સોંગ એટલે કે જે ભગવાનની જે કથાની હોય ને ચાલુ. આ બાજુ જોવો ને તમે આ જગ્યામાં તો ત્યારે ચાર બ્રહ્મ યોગીજી મહારાજ, બ્રહ્મરૂપ ક્ષત્રિય મહારાજ, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખજી મહારાજ, કપૂર સ્વામી મહારાજ બધાને અહીંયા છે. નાનું ડેકોરેશન જોવો ચારે ભરતીથી ચારે બાજુથી જોવો તમે, ગજબનું છે ભાઈ. ને આમાં બેકગ્રાઉન્ડમાં સાઉન્ડ પણ આવતો છે. એટલે ચાલો આપણે આવા બહારની બાજુ તમને બતાવો. થોડાક આ બાજુ આવો ને અહીંથી તો આ બાજુ. તો આ જગ્યાએ તો તમને હું બતાવું કેટલી મોટી જગ્યા છે ને ભાઈ. તમે ખાલી એટલો ઉપરનો ભાગ ને આગળનો જોયો. અહીં તો ઘણી વસ્તુઓ છે ને એ આ જગ્યા છે બહુ જાજી મોટી મિત્રો. તો આ સાઈડ જો બધા બુક સ્ટોરથી માંડીને પાણીના પરબથી માંડીને બધી વસ્તુઓ છે. એ સિવાય જે આ સ્વામિનારાયણ એનો પ્રમુખ આશ્રમ ને એ બધા છે ને એ આ બાજુ છે. સામેની બાજુ જો હજી આ એટલું આપણે એટલું આવ્યા ને એની કરતાં ડબલ ઓલામાં પણ છે પાછળની બાજુ. તમને હું આનો હજી એક વિડીયો લાવી પાર્ટ 2, કેમ કે આ વિડીયો પણ બહુ લાંબો થઈ ગયો છે એટલે તમને પણ નહીં મજા આવે. એટલે આનો પાર્ટ 2 હું જલ્દીથી જલ્દી લાવી એટલે આપણે સબસ્ક્રાઈબ કરી દેજો.